હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, ગઈ વખતે ગયા વિડીયોમાં મેં આપ સૌને ક્વેશ્ચન નંબર 10 પૂછ્યો હતો કે વેન એવર એની અનલોફુલ એસેમ્બલી ઓર રાયટ ટેક પ્લેસ, ધી ઓનર ઓર એક્યુપાયર ઓફ ધી લેન્ડ વિચ સચ unlawful assembly is held or such riot is committed shall be punished with fine not exceeding rupees. જ્યારે કોઈ પણ ગેરકાયદેસર સભા અથવા તો હુલ્લડ થાય છે, જે જમીનના માલિક અથવા કબજેદારને આવી ગેરકાયદેસર સભા યોજવામાં જે જમીન પર આવી હોય તેના જે પણ કોઈ માલિક છે અથવા જે પણ કોઈ કબજેદાર છે એવા વ્યક્તિને ખાલી જગ્યા રૂપિયાથી વધુ ન હોય તેવા દંડની સજા કરવામાં આવશે. 4 ઓપ્શન્સ મેં આપને આપ્યા હતા: 500, 1000, 25,000 કે 250. પ્રશ્ન નંબર 10માં આપ સૌએ કોમેન્ટ કર્યા છે અને આપ સૌના જવાબ સાચા છે. દરેકે મને બી જવાબ આપ્યો હતો ને બી જવાબ એકદમ કરેક્ટ આન્સર છે. આઈ હોપ તમે આજે પણ એ જ રીતે MCQના જવાબો આપશો. ઓકે, આજે પણ આપણે મળ્યા છીએ અને ફરી એકવાર આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે ભારતીય ન્યાય સંહિતા 2023ના ખૂબ જ અગત્યના MCQs જે આ પરીક્ષા માટે તમને બહુ જ હેલ્પફુલ થવાના છે એવા પ્રશ્નોની ચર્ચા કરવાના છે. તો જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. આ વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે કયા પ્રકારના MCQs આ પરીક્ષામાં આ સબ્જેક્ટ પર્ટિક્યુલર ભારતીય ન્યાય સંહિતામાંથી પૂછાઈ શકે એમ છે. શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 11 છે: when 2 or more persons by fighting in a public place disturb the public peace, they are said to commit an offense of. ત્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ જાહેર જગ્યાએ ઝઘડો કરીને જાહેર શાંતિનો ભંગ કરે છે ત્યારે આવા વ્યક્તિઓએ કયો ગુનો કર્યો હોવાનું કહેવાય? ઓપ્શન એ અનલોફુલ એસેમ્બલી એટલે કે ગેરકાયદેસર મંડળી, ઓપ્શન બી આફરે એટલે કે બખેડો, ઓપ્શન સી રાયટ એટલે કે હુલ્લડ, કે ઓપ્શન ડી ક્રિમિનલ કોન્સ્પિરસી એટલે કે ગુનાહિત કાવતરું. 2 કે તેથી વધુ વ્યક્તિઓ જ્યારે સાર્વજનિક સ્થળે ઝઘડો કરીને જાહેર શાંતિનો ભંગ કરશે, કયો ગુનો કર્યો કહેવાય? પ્રશ્ન નંબર 11 જે છે ને બહુ જ અગત્યનો MCQ છે, ખાસ કરીને આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 19 માટે યાદ રાખી લેજો. અહીંયાથી 11 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી બની જશે. ઓકે, 2 કે તેથી વધુ વ્યક્તિઓ જાહેર જગ્યા પર ઝઘડો કરે ને એમ કરીને જાહેર શાંતિનો ભંગ કરશે તો એમને આફરે એટલે કે બખેડો કર્યાનો ગુનો કર્યો કહેવાય. બી વિલ બી કરેક્ટ આન્સર. ઓકે, ક્લિયર? યસ. આગળ વધીએ પ્રશ્ન નંબર 12 તરફ. પ્રશ્ન નંબર 12 છે: ધી પ્રોવિઝન રિગાર્ડિંગ ઇલેક્ટોરલ રાઇટ is given under which section of the ભારતીય ન્યાય સંહિતા 2023? આ એક ટાઇટલ બેઝ ક્વેશ્ચન પૂછી લીધો તમને કે ભારતીય ન્યાય સંહિતા 2023ની કઈ કલમ હેઠળ ચૂંટણીના અધિકાર સંબંધે જોગવાઈ આપવામાં આવેલી છે? કલમ 169B, કલમ 171, કલમ 172 કે કલમ 178? શું આવશે સાચો જવાબ? ઇલેક્ટોરલ રાઇટનો કોન્સેપ્ટ ભારતીય ન્યાય સંહિતાની કઈ કલમમાં છે? તો 12 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ શું બનશે? એ બની જાય કલમ 169B માં કોન્સેપ્ટ આપેલો છે. આપણે સીધું સર્ચ કરવાની પદ્ધતિ મેં આપને સમજાવી છે કે કઈ રીતે આપણે શોધીશું પ્રશ્નનો જવાબ. સીધું આપણે આપણી બેરેકમાં 169B વાંચીશું, ત્યાં ટાઇટલમાં જ લખેલું હશે ચૂંટણીના અધિકાર, ઇલેક્ટોરલ રાઇટ. તો આપણો સાચો જવાબ એ બની જવાનો. પ્રશ્ન નંબર 12માં કરેક્ટ આન્સર એ હશે. પ્રશ્ન નંબર 13 જોઈએ: whoever commits the offense of bribery by treating shall be punished with. કોઈ પણ વ્યક્તિ લાંચ લેવાનો ગુનો કરશે, કઈ રીતે? ટ્રીટ આપીને. ઘણીવાર એવું બનતું હોય, ઇલેક્શન્સના સંદર્ભમાં ઘણીવાર બને છે કે પાર્ટી રાખવામાં આવે, ટ્રીટ આપવામાં આવે અને એમ કરીને લાંચ આપવામાં આવે કે મને વોટ આપજો. જો કોઈ વ્યક્તિ આવું કંઈ પણ કરશે તો એને શું સજા થશે? ઓપ્શન એ કેદની સજા થશે, ઓપ્શન એ માત્ર દંડ થશે, ઓપ્શન એ
કેદ થશે તેમજ દંડ થશે, ઇમ્પ્રિઝનમેન્ટ એઝ વેલ એઝ ફાઇન, કે ઇમ્પ્રિઝનમેન્ટ ઓર ફાઇન ઓર વિથ બોથ, કેદ અથવા દંડ અથવા બંને સજા. તો પ્રશ્ન નંબર 13 પણ ઇલેક્શનના સંદર્ભમાં પૂછવામાં આવેલો પ્રશ્ન છે. આ ચેપ્ટરમાંથી જ પૂછેલો પ્રશ્ન છે. તો જ્યારે કોઈ વ્યક્તિ ટ્રીટ આપીને લાંચ આપવાનો ગુનો કરશે ઇલેક્શન સંદર્ભે, તો પ્રશ્ન નંબર 13 સાચો જવાબ બી બની જાય, માત્ર દંડની જ સજા થવાની છે ને. ઓકે, આ એક યાદ રાખવા જેવો પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 13 સાચો જવાબ બી બની જશે, માત્ર દંડ. કઈ સજા છે? અને માત્ર દંડ જ થશે, બીજું કઈ નહીં. સજા, કેદની સજા નથી થવાની. 13 નંબરમાં સાચો જવાબ બી, જે પ્રોવાઇઝો આપેલા હોય છે ને એમાંથી આ પ્રશ્ન પૂછેલો છે. અગત્યનો પ્રશ્ન ને યાદ રાખવા જેવો. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્ટ્સ લઈને જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનાહલ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્ટ્સ. યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો. સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો. અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ 2 રેક્ટ્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ, એની પણ એક બુક છે જે પુનાહલ લો હાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ, રાહ શાની જુઓ છો? જો તમારી પાસે 2 રેક્ટ નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર, આપ એ 2 રેક્ટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો, જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ 2 રેક્ટ્સથી. પ્રશ્ન નંબર 14 જોઈએ. Whoever commits the offense of personation at an election shall be punished with imprisonment of either description for a term which may extend to ખાલી જગ્યા years. જે કોઈ વ્યક્તિ ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવાનો ગુનો કરે છે એને ખાલી જગ્યા વર્ષ સુધી એક્સટેન્ડ કરી શકાય તેવી 2માંથી કોઈ પણ પ્રકારની કેદની સજા કરવામાં આવશે. કયો ગુનો કરે છે? ચૂંટણીમાં ખોટું નામ ધારણ કરવાનું. ઓપ્શન એ 3 વર્ષની સજા, ઓપ્શન બી 5 વર્ષની સજા, ઓપ્શન સી 1 વર્ષની સજા કે ઓપ્શન ડી 2 વર્ષની સજા. શું આવશે સાચો જવાબ? પ્રશ્ન નંબર 14માં સાચો જવાબ સી આવશે, 1 વર્ષની સજાની જોગવાઈ છે. આ યાદ રાખી લેજો. સીધો આ આપણે ચૂંટણી વિશે ગુનાઓ છે એમાં જતા રહીએ તો આપણને સીધું એ મળી જાય, ટાઇટલમાંથી તો નહીં મળે પણ આપણે કોન્સેપ્ટમાં જવું પડશે ને ત્યાંથી આપણને મળશે. ટાઇટલ આપ્યું હશે કે એન ઓફેન્સ ઓફ પર્સોનેશન એટ એન ઇલેક્શન. પર્સોનેશન ઓફ ઇલેક્શનમાં જે પણ કોઈ વ્યક્તિ પર્સોનેશન કરશે એને સજા છે 1 વર્ષ સુધીની. 2 સેક્શનમાં રીડિંગ કરવું પડશે અને ત્યાંથી આપણને જવાબ મળે. સી વિલ બી કરેક્ટ આન્સર. 1 વર્ષ સુધીની સજા એને થઈ શકે. પ્રશ્ન નંબર 15 જોઈએ. The provision regarding failure to keep election account is given under which section of the ભારતીય ન્યાય સંહિતા 2023? આ આવી ગયો પાછો ટાઇટલ બેઝ ક્વેશ્ચન કે ભારતીય ન્યાય સંહિતા 2023ની કઈ કલમ હેઠળ ચૂંટણી હિસાબો રાખવામાં નિષ્ફળતા અંગેની જોગવાઈ આપવામાં આવી છે કે જે કોઈ વ્યક્તિ ચૂંટણીના હિસાબો નહીં રાખે એને સજા થશે. કલમ 128, કલમ 177, કલમ 176 કે કલમ 128? અહીંયા 2 વાર 128 થઈ ગયું છે મારાથી, 129 કરી દઈએ. ચાલો, વોટ વિલ બી કરેક્ટ આન્સર? શું બનશે સાચો જવાબ? તો 15 નંબરના પ્રશ્નમાં ડાયરેક્ટલી સાચો જવાબ બી બની જશે. કલમ 177માં જોગવાઈ છે, ટાઇટલ બેઝ ક્વેશ્ચન છે, ઇઝીલી તમને આવડી જાય. 15માં સાચો જવાબ બી છે. 16 નંબર જોઈએ. અંડર વિચ ચેપ્ટર ઓફેન્સીસ અગેન્સ્ટ ધી સ્ટેટ ઇઝ ગિવન ઇન ધી ભારતીય ન્યાય સંહિતા 2023?
આ પ્રશ્નનો જવાબ આપણને અનુક્રમણિકામાંથી મળી જાય ફ્રેન્ડ્સ. જે ઇન્ડેક્સ હોય ને એમાંથી જ મળી જાય કે ભારતીય ન્યાય સંહિતા 2023માં રાજ્ય વિરુદ્ધના ગુનાઓનું પ્રકરણનું કયું પ્રકરણ છે કે જ્યાં રાજ્ય વિરુદ્ધના ગુનાઓ આપવામાં આવેલા છે. પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 7, 8 કે 10 શું કરવાનું? આપણે ઇન્ડેક્સ હોય ભારતીય ન્યાય સંહિતામાં, એમાં પહેલા પ્રકરણ 5 જુઓ, બરાબર? પ્રકરણ 5 જુઓ, પ્રકરણ 7 જુઓ, પછી આગળ જોવાની પણ જરૂર નહીં પડે. જેવું તમે પ્રકરણ 7 જોશો એવો તમને તમારો આન્સર મળી જવાનો છે કે હા, રાજ્ય વિરુદ્ધના ગુનાઓનો કોન્સેપ્ટ પ્રકરણ નંબર 7માં આપવામાં આવેલ છે. ક્લિયર? આ એકદમ ઇઝી વે છે શોધવાનો. આવા પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં, એટલા માટે આવા પ્રશ્નો મેં મૂક્યા છે. 16 નંબરમાં સાચો જવાબ બી બની જાય, પ્રકરણ નંબર 7. 17 નંબર જોઈએ. અંડર સેક્શન 150 of the ભારતીય ન્યાય સંહિતા 2023 among the following which provision is given? હવે શું કહે છે? કલમ 150 ભારતીય ન્યાય સંહિતા હેઠળ નીચેનામાંથી કઈ જોગવાઈ આપવામાં આવી છે? ઓપ્શન એ, કલેક્ટિંગ આર્મ્સ વિથ ઇન્ટેન્શન ઓફ વેજિંગ વોર અગેન્સ્ટ ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, ભારત સરકાર સામે યુદ્ધ કરવાના ઈરાદાથી શસ્ત્રો એકત્રિત કરવા. કોન્સ્પિરસી ટુ કમિટ ઓફેન્સીસ અંડર સેક્શન 147 કલમ 197 હેઠળ અપરાધ કરવાનું કાવતરું ઘડવું. કન્સીલિંગ વિથ ઇન્ટેન્ટ ટુ ફેસિલિટેટ ડિઝાઇન ટુ વેજ વોર, યુદ્ધ કરવા માટે ડિઝાઇનને સરળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે એને છુપાવવું. કે ઓપ્શન ડી, ઉપરોક્ત પૈકી કોઈ નહીં. શું આવશે સાચો જવાબ? શું વાંચવું પડે? BNS ની કલમ 150 સીધી આપણે વાંચવી પડે. 150 વાંચો ને તો તમને જવાબ ઇઝીલી મળી જાય. 17 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ સી બને. ઓકે, કલમ 150માં શું જોગવાઈ છે? કન્સીલિંગ વિથ ઇન્ટેન્ટ ટુ ફેસિલિટેટ ડિઝાઇન ટુ વેજ વોર. ઓકે, અને એટલા માટે અહીંયાથી જવાબ સી બની જાય. આ પદ્ધતિ છે સર્ચ કરવાની, એ પણ સાથે સાથે સમજતા જવાનું છે. પ્રશ્નો મૂકવામાં આવ્યા છે અને ઓપ્શન પણ તમને આપવામાં આવે છે. શું બતાવવા માટે? એ બતાવવા માટે કે તમે આવો કોઈ પણ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ કઈ રીતે શોધીને સાચો આપી શકો. બરાબર? તો 17 નંબરમાં સાચો જવાબ સી બની જાય. 18 જોઈએ. ટ્રાફિકિંગ પર્સન ઇઝ એન ઓફેન્સ વિચ ઇઝ પ્રિસ્ક્રાઇબ અંડર વિચ સેક્શન ઓફ ધી ભારતીય ન્યાય સંહિતા 2023? વ્યક્તિઓની હેરફેર કરવી એ ભારતીય ન્યાય સંહિતા હેઠળ કઈ કલમમાં જણાવેલો ગુનો છે? ઓપ્શન એ, કલમ 142, ઓપ્શન બી, કલમ 143, ઓપ્શન સી, કલમ 144 કે ઓપ્શન ડી, કલમ 146. વોટ વિલ બી કરેક્ટ આન્સર? આ 4 જ સેક્શનો વાંચવાની ને ઓવરઓલ આપણે આપણો આવો કોઈ પણ પ્રશ્ન પૂછાયો તો શું કરવાનું? આપણે જવાબ પરથી જવાબ શોધવાનો છે, ઓપ્શન પરથી જવાબ શોધવાનો છે. અને 142, 43, 44 અને 46 આ 4 વાંચો. એકમાં વ્યાખ્યા છે જ ટ્રાફિકિંગ ઓફ પર્સન. તો 18 નંબરમાં સાચો જવાબ શું આવે? બી આવી જાય. વોટ વિલ બી કરેક્ટ આન્સર? બી. કલમ 143માં કોન્સેપ્ટ છે, બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 19 જોઈએ. આ એક અગત્યનો પ્રશ્ન. When a public servant or police officer is involved in the trafficking of any person, then such public servant or police officer shall be punished with. જ્યારે કોઈ જાહેર સેવક અથવા તો કોઈ પોલીસ અધિકારી વ્યક્તિઓની હેરાફેરીમાં સંડોવાયેલા છે ત્યારે આવા જાહેર સેવક અથવા પોલીસ અધિકારીને કઈ સજા કરવામાં આવશે? ઇમ્પ્રિઝનમેન્ટ ફોર 10 years, 10 વર્ષ સુધીની કેદ, ઇમ્પ્રિઝનમેન્ટ ફોર લાઈફ, આજીવન કેદ, ડેથ એટલે કે મૃત્યુ, કે 7 વર્ષ સુધીની કેદ. શું આવશે સાચો જવાબ? કે જ્યારે કોણ જોડાયેલું છે? પબ્લિક સર્વન્ટ કે પોલીસ અધિકારી જોડાયેલા છે, સંકળાયેલા છે, સંડોવાયેલા છે. તો 19 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ બી બનશે. એમને આજીવન કેદની સજાની જોગવાઈ કરવામાં આવી છે. અહીંયાથી સજાની ગ્રેવિટી વધી જાય છે. બી વિલ બી કરેક્ટ આન્સર. શું બનશે સાચો જવાબ? બી જવાબ અહીંયાથી કરેક્ટ બની જવાનો છે. પ્રશ્ન નંબર 20 અને આજનો લાસ્ટ પ્રશ્ન છે, જેનો આન્સર આપ સૌએ મને હંમેશાની જેમ કોમેન્ટ કરીને આપવાનો છે. કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપ સૌની કોમેન્ટ હોવી જોઈએ. ઘણા સ્ટુડન્ટ વિડીયોને લાસ્ટ સુધી જુએ છે, તૈયારી કરી રહ્યા છે, પણ તેમ છતાં કોમેન્ટ નથી કરતા. એ દરેક સ્ટુડન્ટને આજે હું વિનંતી કરું છું કે આપ સૌએ પ્રશ્ન નંબર 20નો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને આપવાનો છે. ABCD માંથી જે પણ કોઈ જવાબ હશે લખવામાં 5 સેકન્ડથી વધારે સમય જવાનું નથી. આ 5 સેકન્ડ જરૂરથી ફાળવજો. પ્રશ્ન નંબર 20 છે, હાઉ મેની કાઇન્ડ્સ ઓફ કિડનેપિંગ મેન્શન અંડર ધી ભારતીય ન્યાય સંહિતા 2023? ભારતીય ન્યાય સંહિતા 2023 હેઠળ કુલ કેટલા પ્રકારના અપહરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? ઓપ્શન એ 2 પ્રકાર, ઓપ્શન બી 1 પ્રકાર, ઓપ્શન સી 3 પ્રકારો કે ઓપ્શન ડી 4 પ્રકારો. વોટ વિલ બી કરેક્ટ આન્સર?
કિડનેપિંગના પ્રકારોની સંખ્યા પૂછેલી છે. શું આવશે સાચો જવાબ? તો આઈ હોપ આપ સૌને આ કોન્સેપ્ટ તો સારો લાગ્યો જ છે. લાઈક આપ સૌ જરૂરથી કરવાના છો અને બિલકુલ મનમાં શંકા રાખ્યા વગર એક લાઈક જરૂરથી કરી દેજો. પ્રશ્ન નંબર 20 જે છે એનો જવાબ મને કોમેન્ટ બોક્સમાં આપ સૌએ કોમેન્ટ કરીને આપવાનો છે. સાથે સાથે જે પણ કોઈ સ્ટુડન્ટ ચેનલ પર નવા છે, પ્લીઝ એમને ફરી એકવાર રિક્વેસ્ટ કરું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયોના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, મળીશું નેક્સ્ટ પાર્ટમાં. હજુ ભારતીય ન્યાય સંહિતા જ આપણો ચાલી રહ્યો છે. હજુ બીજા MCQs લઈને આવીશ. નેક્સ્ટ પાર્ટમાં ફરીથી મળીએ અને બીજા MCQsની ચર્ચા કરીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.